નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાઠીના દીકરા સાથે બનેલી સત્ય ઘટના વિશે। ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના 20 જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા। પેગડે પગ દેતા દેતા આપાએ આંખ મૂકી। આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કંઈક નવા જૂને કરશે ભા। તમારો વહેમ છે ગોદડભાઈ, બાકી આ તો માનપાન અને મોભાની વાત ગણાય। સાથીદારો હસ્યા। જૂનાગઢના દીવાન કલ્યાણ શેઠ આપણને મળવા બોલાવે એના જેવી બીજી રૂડી વાત કઈ? તમને એના આમંત્રણથી હરખ થાય છે આપા? હા, થાય જ ને। આખા પાંચાળમાં કોઈને નહીં અને ધાંધલપુરના ગોદડ ખવડને મળવા બોલાવે એ વાત નાખી દેવા જેવી નથી આપા। નાખી દેવાની હોય તો વાંધો નહીં, પણ જૂનાગઢનો એ વાણિયો કરાફાત છે ભા। કોઠીમાં નાખીને સાણેથી ખેંચે એવો। પણ ગોદડભાઈ, કેમ જાણ્યું કે કલ્યાણ શેઠ આપણી હારીએ બીજી બગાડશે હો? એને આખો સોરઠ ઓળખે છે ભાઈ। એના ચીંચોડામાં જુનાણાનો નવાબ હામદખા શેરડીના ચોતાની જેમ નીચોવાઈ ગયો છે। એણે જૂનાગઢના અમરજીનું મોત કમોત કરાવ્યું। રઘુનાથજી અને રણછોડજી જેવા ડાહ્યા નાગરોને હદપાર કરાવ્યા। એ તો જોયું જશે ગોદડભાઈ। ભાયા તો ઘોડે ચડ્યા, હાંકો ઘોડા, અને ધાંધલપુરથી 20 ઘોડા આણંદ પરના માર્ગે ડાબલા વગાડી ગયા। ઓહો હો, ભલે પધાર્યા આપા। સમાચાર મળતા વેત જૂનાગઢના ગિરનાર જેવો હોદ્દો ધરાવનાર દીવાલ કનૈયાળજી શેઠ સામે આવ્યો અને આપા ગોદડને ભેટ્યા। તમારી તો હું કાગડોળે વાટ જોઉં છું હો ગોદડભા। લ્યો હાલો ઉતારે। દીવાને સૌને ઉતારે લીધા। બોલો શેઠ, શો ખપ પડ્યો મારો? ગોદડ ખવડે વાત ઉચ્ચારી। જેની પાઘડીના આંટે આંટામાં રાજરમત, દગલબાજી અને કાવાદાવા વીંટાયા છે એવા કલ્યાણ શેઠે આસપાસ જોયું અને ઊભા થયા। ગોદડભાઈ, હાલો આપણે અંદર ઓરડામાં જઈએ, વાત જરા ખાનગી છે। સવાવેત ઊંચા રૂના ગાદલા પર 2 તકિયા મૂકીને કલ્યાણ શેઠે આપા ગોદડને જમણી બાજુ બેસાડ્યા અને વાત આરંભી। સાંભળો આપા, અમે અટાણે ભીંસમાં છીએ। જૂનાગઢ રાજનો ખજાનો સાવ ખાલી છે। છોકરા જેવી વાત કરો માં શેઠ। ગોદડભાઈ અંછબાઈને બોલ્યા। જૂનાગઢના દામાકુંડ જેવડો મોટો અને ઊંડો નવાબનો ખજાનો ખાલી શાનો થાય? મશ્કરી કરો માં શેઠ। છાતી ચીરીને થોડી દેખાડાય આપા। આ કાંઈ હહવાની વાતું નથી। 3 મહિનાથી લશ્કરના પગાર ચૂકવાણા નથી શેઠ। લશ્કરને પગારની જરૂર પણ ક્યાં છે? ગોદડ ખવડ પણ રમતની ચોપાટે ચડ્યા। નવાબના લશ્કરને લીલા લહેર છે બાપા। મરચા ભાંગો છો આપા ગોદડ? નારે શેઠ, મરચા શું લેવા ભાંગું? તમે કાંઈ દુશ્મન છો? પણ ખાલી ખજાનાની વાત ગળે નહીં ઉતરે। ખાલી સાવ ખાલી આપા। તળિયા ઝાટક। આપાના મોં સામે ઓશિયાળી લાગે એવી રમતીલી આંખ માંડી। આ તો
ભીડ ભાંગવાની વાત છે ગોદડભાઈ. તમારી ભીડ ભાંગવા માટે તો કોક ખમતીધરની જરૂર શેઠ. ખમતીધર વળી કોણ? કલ્યાણ શેઠ હસ્યો. આપા ગોદડ જેવો બીજો ખમતીધર કોણ? આપો ગોદડ સાવધાન થયા. ભલા તમે, મારું તે કાંઈ ગજું છે ખરું? તમે રમત કરોમાં ગોદડભાઈ. કલ્યાણ શેઠ ગંભીર બન્યો. તમારા સિવાય ક્યાંય નાખી નજર પોગતી નથી અને મને ભરોસો છે કે ધાંધલપુરનો ગોદડભાઈ ખવડ અમારી ભીડ ભાંગશે. અમારે વધારે નહીં, માત્ર 1 લાખ જામીની નવાબી ચલણ જરૂર છે. તમને વ્યાજ દેશું હાવ. કલ્યાણભાઈ, તમારા 1 લાખ જામીનું વ્યાજ થાય એટલી રકમ પણ મારી પાસે નથી. તમે છટકી જાવમાં આપા ગોદડ. કલ્યાણ શેઠના અવાજમાં ટીખળના છાંટા ઉડ્યા. તમારી પાસે સગવડ છે માટે મેં વેણ નાખ્યું છે. આવડી મોટી રકમ? વાત કરોમાં શેઠ. આપો ગોદડ અકળાઈ ઉઠ્યા. દીવાન સાબ, મારા કોક શત્રુએ તમારા કાન ભર્યા છે. બાકી હું તો સાધારણ કાઠી છઉં. હા, સૂરજદાદાને પ્રતાપે રોટલો છે અને આવ્યા ગયાની સરભરા અને સગવડ છે. તો સાંભળો આપા, જૂનાગઢ સાથે સંબંધ જાળવવાના લાભ ઘણા અને બગાડવામાં હાનિ. આ તો તમને મોકો મળે છે. નવાબ જેવો 1000 ગામનો ધણી તમારી પાસે હાથ લાંબો કરે છે. ખમ્મા નવાબ સાબને દીવાન, પણ મારી પાસે સગવડ નથી. ચબૂતરા પરથી કબૂતરોનો કાફલો ઉડે એમ કલ્યાણ શેઠના ચહેરા ઉપરથી વિવેક, નમ્રતા, ખાનદાની અને માણસાઈ ઉડી ગયા. આપા ગોદડ, ના પાડતા પહેલા 1000 વાર વિચાર કરી લેજો હો. વિચારીને જ ના પાડી છે દીવાન સાબ. નાણાંનોય તો ક્યાંથી ન કાઢું? ના પાડવામાં સારાવાટ નથી આપા. કલ્યાણ શેઠ, હું કાંઈ જૂનાગઢની તમારી રૈયત છું? તમારો તાબેદાર છું? જૂનાગઢ મારી પાસે ધતોરો માગે છે શેઠ. હા આપા, ધરોત માગે છે. કલ્યાણ શેઠની પાઘડી ઊંચી નીચી થઈ. જૂનાગઢ ધારે એની પાસેથી નાણાં કઢાવી શકે છે આપા. તમારી ધમકીથી ગોદડ ખવડ ડરી જશે એમ માનતા હો તો તમે ભીત ભૂલ્યા છો. કલ્યાણ શેઠ, ઈ તો આપા શરમના વાગશે એટલે ખબર પડશે કે ભીત કોણ ભૂલ્યું છે. તો કલ્યાણ શેઠ, એકને બદલે 2 તલવાર બાંધીને આવજો. હું કાઠીનો દીકરો છું. મોતથી ડરું તો ગિરાસ શાનો ખવાય? અમે તો ખડિયામાં ખાપણ રાખનારા નાના ગિરાસદાર. અને ગોદડ ખવડ ઊભા થઈ ગયા. રહેવા દો આપા. કલ્યાણ શેઠ ગરજ્યો. તમારા પટારામાં સોના ચાંદી ભર્યા છે એ મારા આરબો અને સંધીઓના હાથે ભૂંડાઈના લૂંટાશે. મારા પટારા ઉપર જૂનાગઢનું નામ લખેલ છે દીવાન. પટારે હાથ નાખતા પહેલા અમારા ઝાટકા ખાવા પડે, સમજ્યા ને? ગોદડ ખવડ ઘોડીએ ચડ્યા અને કલ્યાણ શેઠ ઉપર તિખાર વેર્યો. તમે શેઠ? અમરજીનું મોત કરાવ્યું અને રણછોડજીને હદપાર કરાવ્યા અને હવે ધાંધલપુરને આંખમાં લીધું. હા આપા. કલ્યાણ શેઠની જ્યાં આંખ મંડાય ત્યાં
મોકાણ થાય તમારી ઈ આંખને ધાંધલપુરના કાઠીઓ પરપોટાની જેમ ફોડી નાખશે શેઠ. ગોદડ ખવડ ગયા. ધુવરાળ થઈ બેઠેલા કલ્યાણ શેઠે કાસદને કાગળ લખી આપ્યો. નવાબ સાહેબને માલુમ થાય કે ધાંધલપુરના ગોદડ ખવડના ગઢમાં સોના ચાંદી અને ઝવેરાતના પટારા ભર્યા છે. એની પાસે ફક્ત 150-200 કાઠીઓ છે. આંકડે મધ છે અને માખીઓ નથી, માટે લશ્કર લઈને આવી પૂગો. હું જોઉં છું. કલ્યાણ શેઠનો મીઠો મધ જેવો સંદેશો વાંચતા નવાબ હામદ ખાનના મોંમાં પાણી આવ્યા. ફક્ત 150 કાઠીઓની મુફલીસ રખવાળી વચ્ચે આવડી મોટી મિલકત ગોદડ ખવડ સલામત રાખે છે. મારા એક જ ધક્કે ભૂક્કા અને જૂનાગઢની ખાલીખમ તિજોરીને ગોદડ ખવડના સોના ચાંદીથી છલકતી કરી નાખવાના રેશમી સપના લઈને નવાબ 1,500નું લશ્કર અને તોપખાનું લઈને ધાંધલપુર ઉપર ચડ્યો. સૌ સિપાઈઓને મધલાળ આપી ગોદડ ખવડનો ખજાનો લૂંટવામાંથી જે કંઈ મળશે એમાં તમારો પણ ભાગ લાગશે. અને 3 માસથી જેણે ચિક્કાના દર્શન નથી કર્યા અને ભૂખમરાને ઉંબરે તાપીને ભૂખ્યા ડાંસ બનેલા સિપાઈઓ ઉલળીને ઘોડે ચડ્યા. નવાબનું આ વાવાઝોડું પાંચાળ વીંધીને ધાંધલપુર માથે ત્રાકુટ્યું. વ્યૂહ ગોઠવાયા. તોપોના નાળચા લાંબા થયા અને ગોદડ ખવડના ધાંધલપુરને સાકરની કડીને મકોડો ઘેરે એમ ઘેરી લીધું. ગોદડ ખવડે દરવાજા બંધ કર્યા. કાઠીઓ ગેરીલા ઢબે લડવા ટેવાયેલા હતા. તોપોના પ્રહારો ચાલુ થયા, પણ ધાંધલપુરના કિલ્લાઓએ એકાદ કાંકરી પણ તોપછીને ન આપી. સૈનિકો, દિવાન અને નવાબ આંધળા ભીત થઈને મંડાયા, પણ ધાંધલપુરના પેટનું પાણી ન હાલ્યું. ગોદડ ખવડ અને કાઠીઓ રાત વર્તે ત્રાટકીને લશ્કરી ચાવણીમાં બોકાસા બોલાવતા હતા. 3 માસ એક ધારો આ મરણિયો જંગ ચાલ્યો. છેવટે નવાબના બેકારી ભેગવાતા સિપાઈઓ કંટાળ્યા. પગાર કે નાણાંના નામે ખેર છલ્લા પણ રાતની ઊંઘ પણ વેચાઈ ગઈ. રોટલાના ટાઢા ટુકડા, અનિદ્રા અને હતાશા માથા જતા હતા, પણ માલ મળતો નહોતો. બન્યા નવાબે કલ્યાણ શેઠને ભીસ્યો, તે તો મારું મોત બગાડ્યું ફાકર. મળ્યું નહીં કાંઈ અને માણસો ઓછા કરાવ્યા. મને તારી સલાહ પર ચાલવાની કમતી સૂજી અને આબરૂના કાંકરા કરવા ધાંધલપુર આવ્યો. કલ્યાણ શેઠ રાત પછી લીંબડી ભાંગી ગયો. નવાબે રાતોરાત વાવટા સંકેલ્યા કે વહેલું આવે જૂનાગઢ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા અનેક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.